હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને બાળકોના ફેવરેટ એવા લારી પણ મળે તેવા વેજ હક્કા નૂડલ્સ બનાવીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બાળકોના ફેવરેટ ખૂબ જ ટેસ્ટી એવા વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1 પેકેટ જેટલા મેં નૂડલ્સ લીધા છે. અહીંયા કરિયાણાની દુકાનમાં ખૂબ જ આસાનીથી તમને આવી રીતના નૂડલ્સ મળી જશે અને અહીંયા નૂડલ્સ તમે કોઈ પણ પેકેટ લઈ શકો છો. હવે અહીંયા મેં 1 પેકેટ જેટલા નૂડલ્સ લીધા છે. હવે તેને બોઇલ કરીશું. તો અહીંયા એક કડાઈમાં મેં 4 થી 5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને નૂડલ્સ છે એકબીજા સાથે ચીપકે નહીં અને ખીલે છૂટા રહે તેના માટે મેં 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને અડધી ચમચીથી ઓછું મેં મીઠું નાખ્યું છે. હવે પાણી છે એ સારી રીતના ગરમ થઈ જાય અને ઉપર બબલ્સ આવવા લાગે ત્યારબાદ આપણે તેમાં નૂડલ્સ નાખીશું. અહીંયા નૂડલ્સ છે તમે કોઈ પણ કંપનીના અથવા તો તમને જે પણ ટેસ્ટમાં ભાવતા હોય તે તમે લઈ શકો છો. હવે નૂડલ્સને આપણે ઓવરકુક નથી કરવાના. આપણે નૂડલ્સને એક એવું સારું બોઇલ આવે ત્યાં સુધી જ એને કૂક થવા દઈશું. તો હવે ફોર્કની મદદથી આવી રીતના નૂડલ્સને આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા આપણે નૂડલ્સ છે એ બોઇલ થઈ ગયા છે. હવે એને એક મોટા ગળામાં ગાળી લઈશું જેથી બધું જ પાણી છૂટું થઈ જાય. હવે ઉપરથી મેં થોડુંક એવું ઠંડુ પાણી નાખ્યું છે જેથી આપણી નૂડલ્સની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય અને ફોર્કની મદદથી આવી રીતના છૂટા કરી લઈશું. અને ફરીથી અડધી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે જેથી નૂડલ્સ છે એકબીજા સાથે ચોટે નહીં અને એકદમ છૂટા નૂડલ્સ બનીને તૈયાર થશે. હવે આપણે નૂડલ્સ છે સારી રીતના આપણે એને બધું જ પાણીને નીતરવા દઈશું. હવે અહીંયા મેં એક મોટી કઢાઈ લીધી છે તે અને તેમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું આવી રીતના કઢાઈમાં ઉપરથી ઓઇલ નાખીશું. આવી રીતના ઓઇલ નાખવાથી તેલ પણ ગરમ જલ્દી થશે અને ચારે સાઈડ તેલવાળું હશે એટલે આપણા નૂડલ્સ પણ ચીપકશે નહીં. હવે તેલ ગરમ થઈ ગયા બાદ અહીંયા મેં 4 થી 5 નંગ જેટલી લસણની ઝીણી સમારેલી કળી એડ કરી છે અને 1 ચમચી જેટલું એકદમ ઝીણું બારીક સમારેલું મેં આદું એડ કર્યું છે. હવે તેને ચમચાની મદદથી મિક્સ કરી અને એને સાતળી લઈશું. ત્યારબાદ અહીંયા 2 નંગ જેટલી મેં લાંબી સ્લાઇસમાં આવી રીતના ડુંગળી સમારી લીધી છે. હવે તેમાં એડ કરી દઈશું અને ડુંગળીને પણ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને બધી જ ડુંગળીમાં રહેલી જે સ્લાઇસ છે એ મિક્સ કરી અને સાતળીશું એટલે સારી રીતના છૂટી થઈ જશે. હવે એક નાના બાઉલ જેટલા લાંબી સ્લાઇસમાં સમારેલા મેં ગાજર લીધા છે. અહીંયા તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ લઈ શકો છો. હવે તેને પણ મિક્સ કરી અને સોતે કરી લઈશું. ત્યારબાદ અહીંયા એક નાના કપ જેટલા એટલે કે અડધા નંગ જેટલું મેં એકદમ લાંબી સ્લાઇસમાં સમારેલું મેં કેપ્સિકમ લીધું છે અને એક મોટા બાઉલ જેટલી એકદમ ઝીણી બારીક સમારેલી મેં કેબેજ લીધી છે. હવે તેને પણ એકદમ હાઈ ફ્લેમ પર ઉપર જ સોતે કરીશું. કોઈ પણ ચાઇનીઝ રેસીપી તમે બનાવતા હોય એને એવી રીતના હાઈ ફ્લેમ પર જ સોતે કરીશું જેથી એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે અને નૂડલ્સ પણ આપણા ખૂબ જ લારી પણ મળે ને બજારમાં તેવા જ બનીને રેડી થઈ જશે. તો ચોક્કસથી મારી રીતથી એકવાર આ વેજ હક્કા નૂડલ્સ ઘરે બનાવજો. ખાસ કરીને બાળકોના તો બહુ જ ભાવશે. હવે બધા જ વેજીટેબલ્સને સારી રીતના મેં સોતે કરી લીધા છે. હવે 1 બાય 1 બધા જ સોસીસ તેમાં એડ કરીશું. તો ચમચાની મદદથી આવી રીતના વચ્ચે થોડીક આપણે જગ્યા કરીશું અને ત્યાં સોસે આપણે બધા એડ કરીશું. તો અહીંયા સૌથી પહેલાં 1 ચમચીથી વધારે એટલે કે મેં 1.5 ચમચી જેટલું મેં ડાર્ક સોયા સોસ લીધું છે. ત્યારબાદ 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું અને 1 ચમચી જેટલી મેં શેઝવાન ચટણી એડ કરી છે. શેઝવાન ચટણી નાખવી એ ટોટલી ઓપ્શનલ છે અથવા તો તમને જેટલું તીખાશ ભાવે તે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. હવે વેજીટેબલ્સના ભાગનું મીઠું નાખી અને સારી રીતના મિક્સ કરી લઈશું. અને આપણે જ્યારે નૂડલ્સ બોઇલ કરીએ ત્યારે પણ આપણે મીઠું એડ કર્યું હતું એટલે આપણે વેજીટેબલ્સના ભાગનું જ આપણે મીઠું એડ કરી અને ચમચાની મદદથી હાઈ ફ્લેમ પર સારી રીતના સોતે કરી લઈશું. ત્યારબાદ આપણે જે બોઇલ કરેલા નૂડલ્સ હતા તેમાં એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણે નૂડલ્સ છે એકદમ છૂટા થયા છે અને જરા પણ એકબીજાથી એકદમ ચોટ્યા નથી. એટલે કે જ્યારે તમે નૂડલ્સ બોઇલ કરો એટલે ખાસ કરીને તમારે તેમાં તેલ નાખવું જેથી નૂડલ્સ ચોટે નહીં અને કૂક થઈ ગયા બાદ પણ ફરીથી તેમાં તેલ નાખશો તો તમારા નૂડલ્સ છે જ્યારે જરાય પણ ચોટશે નહીં અને એકદમ છૂટા બનીને તૈયાર થશે. તો હવે બધા જ નૂડલ્સ મેં એડ કરી દીધા છે અને આ વેજ નૂડલ્સ છે મેં 4 થી 5 પર્સન
માટે બને એટલા ક્વોન્ટિટીમાં મેં બનાવ્યા છે. હવે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મેં મરી પાવડર નાખ્યો છે અને એકદમ ઝીણી બારીક સમારેલા લીલી ડુંગળીના પાન નાખ્યા છે. હવે ખૂબ જ હળવા હાથે 2 ચમચાની મદદથી સારી રીતના બધા જ નૂડલ્સને આપણે વેજીટેબલ્સમાં મિક્સ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી એવા આપણા વેજ હક્કા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે સારી રીતના બધા મિક્સ થઈ ગયા બાદ આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. સાંજે નાસ્તામાં ભૂખ લાગી હોય અથવા તો રાતના ડિનરમાં પણ તમે આ બનાવી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી આપણે ગાર્નિશિંગ કરીશું ઝીણી સમારેલી ડુંગળી અને સ્લાઇસ કરેલા આવી રીતના લાંબી સ્લાઇસમાં સમારેલી કેબેજ એડ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સુપર ટેસ્ટી લારી પર મળે તેવા વેજ હક્કા નૂડલ્સ બનીને તૈયાર છે. કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપી જો તમને જરા પણ ગમી હોય ને તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.